એક પાણી પાયું હતું ને એક વરસાદ પાઈ ગયો હે ને 4-5 ફૂટ હાઈટ થઈ ગઈ બાજી આપણી વરસાદ છે ને તો લાઈટ છે આમ જો હે ને તું ખોટું બોલે હાજુ શું બોલે શ્રી મિત્રો સ્વાગત છે આપણા એક વરસાદી માહોલના મોજ મસ્તી વાળા વ્લોગમાં ને આજે હે ને આજે આપણે જો ફાઇનલી વરસાદ આવી ગયો હોય આમ જોઈ શકો છો જો હે ને ચિત્ર ભરાઈ ગયા હે કબરતભાઈ આવી ગયો વરસાદ તમે ના પાડતા હતા કે નહીં આવે હવે ક્યારેક તો ભગવાન હાથે પડે ને તું ખોટું બોલે હાજુ શું બોલે હાથે પડે ને ભગવાન હાજે તું તો ખોટું બોલે ને આમ જો મિત્રો ને માર્ગ ભરાઈ ગયા હે અને આપણે ગયા હતા બારે એટલે એને વરસાદ ચાલુ વિડીયો ના બનાવે છે કે અત્યારે આપણે આવ્યા ને આપણા ફાર્મમાં ત્યારે જોયું કે વરસાદ બહુ સારો છે તો તમારે બીજા ખેતરમાં પણ બતાડી કેવો વરસાદ છે આપણા એંડા છે એવો આઠિયાર મોરામ રહે મિત્રો આપણે જો આપણે ને ફાર્મ હાઉસમાં અહીંયા આવ્યા જો આ વરસાદ હે ને આવો હે આ હે ને 2 કલાક પહેલાનો વરસાદ છે 2 કલાક બાકી ભર્યું હતું હા પછી માર્ગ ભર્યા છે ને તો આપણે છે ને મોટર હાલે કેમ કે ને હોમ લાઈટ જતી રહે પણ આજે વરસાદ થયો ને થાય મોટર હાલે હરી તમારું જઈને બતાડો એને બને આપણા વિડીયોમાં મિત્રો આપણે મોટર આવી ગયા હા આપણે બાકોતરા વાળી ઓર્ડર જે મોટર ની આવી ગયા આમ જો હે ને અહીંયા પાણી ભર્યું હોય આપણા ટાટર જે કજડા મંદિર રહી મિત્રો કાલે હે ને વરસાદ નતો ને તો લાઈટ ગીતી ના વરસાદ છે ને તો લાઈટ છે આમ જો હે ને કા બરાબર આમ કેમ કરે જીબી વાળા મારા દીકરા આટલો બધો વરસાદ વર્યો તો લાઈટ ની કાલ હચોડો સાટોડો હતો ને તો બંધ કરી લે એને ખબર હે કે આજ વરસાદ એટલે કોઈ નહીં વારે પણ ઈ હાસી વાત ગણતરી વાળા માણસ ખબર ખેડૂત બચારો નહીં પાણી ગણતરી વારે પણ માથે માણા બેઠા ગણતરી વારે ચાલે મિત્ર કરી બંધ આપણે જો તમારો વિશ્વાસ ના તો બધું બતાડો અહીં પેર કાટો એમને ચાલુ હોય આપણે ઘરે ગયો કાંઈ નહીં જો ને ચાલો બંધ કરી નાખી ફટાફટ આને તો કે આયો વહાં તો જો ઉડે છે તો ઓહો એની આપણી દી ઉપર કરવી રેખાના લાગે નો એ અરે તારામાં વજન બોર હુલા મારે કે મારા વજન મારો કે હું પગ ખોડતા હોર ત્યાં તો હાલી હારી ઓડા આવે તમે ડ્રાઈવર લાય તો વિશ્વ આજે ઘરે હોય તો The next day. મિત્રો બીજા દિવસના જય શ્રી રામ મિત્રો અને તારે આપણે કાલ વરસાદ થઈ ગયો તો એટલે આજે કાંઈ કામ છે નહીં એટલે આજે આપણે ખાલી આટો દેવા હતા ફાર્મમાં અને આમ જો આપણે એંડા જો કેવા મસ્ત નીલા છમ થઈ ગયા છે કાલે વરસાદ આવ્યો તો એટલે આમ જો છે ને કે બહુ લંઘાતા હતા કેવા એંડા છે આપણે કમેન્ટ કરજો આજે પણ છે ને વાતાવરણ છે વરસાદ જેવું આ બાજુ કેવા એંડા મસ્ત છે મિત્રો હવે આપણે બીજા ને ડપાયા હતા ને એ પણ તમને બતાવું કે એ કેવા છે જરાક જોયેલી આપણે એ ડપાયા હતા જરાક જોયેલી કેવા છે અને આપણે જાર નાન બહેન બાજી તમને બતાવી દઉં કેમ કેમ છે એ આપણે બાજરી માટે દે દેતા હતા ને એથી પહેલાં છે ને તમને છે ને એકવાર આપણે એંડા બતાવી દઉં જે આપણે આમાં છે ને ખેતાભાઈ એંડા છે ને પાણી પાયું તો ખેતાભાઈ એંડા છે સામે ખેતાભાઈ મકાન છે આમાં આપણે વચ્ચે ઓર કાઢી હતી સ્ટાર્ટિંગમાં જ આમ જો કે મસ્ત એંડા આવે દેખાય રહ્યા વચ્ચે આપણે વિડીયો બનાવ્યો પણ એમાં દેખાતા હતા આમાં એકદમ જો મસ્ત દેખાય રહ્યા એંડા અને હવે તમને બાજી બતાવી લઈ જાઉં મિત્રો આપણે ને ખેતાભાઈ જો હે બાજીમાં આટો દેવાયા હતા અને ખેતાભાઈ તલી જો હે કેવી મસ્ત જો હે અમે તલી પણ હે જો સાવ મંડી ગઈ જો હે અરે કેટલા બધા હે ફૂલડા હે અને એને થોડુંક ખડે છે કેમ કે ઇન્ડિયા વાર નથી થતી ને એટલે વરસાદ થઈ ગયો આટલા દી ને પાણી પાતા હતા ને વરસાદ થઈ ગયો કાલે એટલી વાળી જતી આમ જો ચોરા જો ચોરા થઈ ગયા સમજો હે ને કેમ મસ્ત એના બાજરી
જે રહે ને એવી મસ્ત ગાડીઓ બાજરી છે જો મારે હે ને માથે માથે આવે એની સમથિંગ હે ને 4-5 ફૂટ હાઈટ થઈ ગઈ બાજી આપણી અને હે ને આમાં જો કરહડા થઈ ગયા છે બાજરીને આપણે અમારે આમ કે બુરી ચડી ગઈ અમારા ગુજરાતી ભાષામાં અહીંયા હે ને વાગડની ભાષામાં એને કે બુરી ચડી ગઈ એટલે બુરી ચડી ગઈ આમાં હવે દાણા આવશે તો આપણે બાજરી છે ને દાણા છે ને ખવાશે કીધું વાર લાગશે જી અને હે ને આવા કાંઈક મોલ છે આ બજાર છે અને આ તલ્લીનું એક વચ્ચે એક પાટી કાઢી હતી કેવું મસ્ત છે જો હે તલ્લી બહુ સારી છે ચોરામાં ચોરા છે બીજા તીરાણ વાયા છે પણ એમાં ફૂલડા જ છે તીરા બતરા કાંઈ નથી થયું અને એના હવે આપણે આપણે આગેતરા મોલમાં કે મગમાં કેવી ફરી ભરી અહીં જોઈ યાર જો આ ઓલા છે પણ આમ ફૂલડા જ છે હાજી જો બાજરી કેવી મસ્ત છે એકદમ ગુજરાત અત્યારે આપણે છે ને આપણા ફાર્મમાં જે ને સૌથી આગળથી બાજરી છે ને એમાં આવી ગઈ આ બાજરી છે ને 1 જુલાઈ 2025 આવી હતી અને આજે છે 23 ઓગસ્ટ 2025 એટલે ને તમે લેજો કેટલા દિવસ થાય મારા હિસાબથી છે ને 54 દિવસ જેવું થાય છે 53 દિવસ આમ જો કેવી બાજરી છે સ્ટાર્ટિંગની બાજરી છે બાજરી ને આપણે ઓલા ઈંડા વાયા ને બધા મારા મોરામાં ભેગા જ વાવ્યા હતા આપણે રામોલ વાવતા હતા અને ભરતભાઈ ઈંડા વાવતા હતા અને આપણે મગા માટો દેલી કે આપણે મગ કેમ છે સમજો મિત્રો મગ કેવા મસ્ત થઈ ગયા છે એકદમ થઈ ગઈ બાજરી છે ને શું બોલો લાગે જો આપણે મગ આવ્યો ફાલ્યા છે એમ જો છે ને કેવા મસ્ત ફરી થયું જો છે ને થોડુંક લઈ જાઉં ઘરે કેમ કે મમ્મીને બધાને ચખાવડા માટે કે મારે તો એ આવશે વીણા અત્યારે હે ને ખબર નહીં એટલે થોડીક લઈ જાઉં મગે જો આપણે આગળ ત્રાય આ મિત્રો એક પાણી પાયું હતું ને એક વરસાદ પાઈ ગયો હે ને એટલે મગ મસ્ત છે હા એવું બાજુ ગુવાર છે એ પણ તમને બતાવું મિત્રો આપણે ગુવારમાં આવી ગયા છે તો સામે મગામાં હતા આ બાજુ ગુવાર વાયો છે અરે જો ગુવાર તલી મિક્સમાં છે આપણે જો ગુવારે જો છે ને ફાલે હેરો તમે હે ને ભેગા છે ને મગે છે બધું મિક્સમાં વાવલ છે મળતા બધા એકદમ ઓકે છે અને વરસાદ થઈ ગયો એટલે છે ને ફૂલ આનંદ છે એ વરસાદ થઈ ગયો છે ને મોલ હવે જે ઉપર છે કે તમે વાત જાઓ તો 10 દિવસ પછી આ મોલ છે ને કડાકડામાં આવી જાય તેમ કે તમારે બતાવીશું હવે આપણે જશું કરે ખરેખર કામ નથી હશું નવરાશ રીડું ચાલુ કરશું પાછી વળી છે ને કાલે કરશું હજી એક વાર તમને બતાડું કેમ આપણે મોલ જરા કોમેન્ટ કરી નાખજો